શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને સંભળાવીશ આ વિડીયોમાં મા એવ્રત જીવ્રત વ્રત કથાની સંપૂર્ણ વિધિ. અષાઢ વદ 13થી શરૂ થતું એવ્રત જીવ્રત વ્રતની સંપૂર્ણ માહિતી અને પૂજા વિધિ તમને આ વિડીયોમાં સાંભળવા મળશે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તમારા સગા સંબંધી અને મિત્રોમાં શેર કરજો. ધન્યવાદ. આમાં 2 વ્રત છે, એક એવ્રત અને બીજું જીવ્રત. પરણી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે, સુખી સમૃદ્ધ જીવન મળે તેના માટે આ વ્રત કરવામાં આવે છે. આ વ્રત 5 કે 7 વર્ષનું હોય છે. એવ્રત વ્રત એ પતિના લાંબા આયુષ્ય માટે છે, જ્યારે જીવ્રતમાંનું વ્રત પોતાના સંતાનની રક્ષા માટેનું વ્રત છે. પરણિત સ્ત્રીઓ આ વ્રત કરે છે. પોતાનાથી થાય ત્યાં સુધી આ વ્રત છે એ કરવામાં આવે છે. આ વ્રતને દિવાસો તરીકે પણ ઉજવવામાં આવે છે. આ વ્રતમાં મોડું ભોજન જમવાનું હોય છે. મા એવ્રત, મા જીવ્રત અને મા જીયા અને વિજયામાની સ્તુતિ કરવાની હોય છે. આ 3 દિવસ આ વ્રતની કથા સાંભળવાની હોય છે. માતાના ગુણગાન ગાવાના હોય છે. સૌપ્રથમ એક બાજટ પર લાલ રંગનું વસ્ત્ર પાથરી મા એવ્રત, મા જીવ્રત તેમજ મા જીયા વિજયાના ફોટાની સ્થાપના કરવાની, તેમજ ફૂલ ચડાવવાના, તેમને હાર અર્પણ કરવાનો, ચૂંદડી ઓઢાડવાની. અને આ વ્રત મા પાર્વતીએ કરેલું હોવાથી આ વ્રતમાં શિવ પાર્વતીની પણ પૂજા થાય છે. આ વ્રતમાં જુવારાની પણ પૂજા કરવાની હોય છે. તેમને નાગલા ચૂંદડી ઓઢાડવાના હોય છે. ઘઉંનો સાથિયો કરવાનો, તેમજ તેમાં એ સાથિયા ઉપર દીવાની સાક્ષીએ આ વ્રતની પૂજા વિધિ કરવાની. માતાજીને કંકુ ચોખાનો ચાંદલો કરવાનો. કોઈ પણ વ્રતમાં દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ, કારણ કે પૂજા અગ્નિની સાક્ષીએ થાય તે ખૂબ જ સારું કહેવાય છે. અબીલ ગુલાલ તેમને જુવારાને પણ છાંટવાના. ત્યારબાદ જુવારામાં પાણી છાંટવું, નાગલા ચૂંદડી જુવારાને ચડાવવા. હવે માતાજીને પાનનું બીડું ધરાવવું, આપની ક્ષમતા પ્રમાણે ફળ ધરાવવું. ત્યારબાદ એક દિવેટના દીવા વડે માતાજીની આરતી કરવાની. કોઈ પણ પુસ્તકમાં માતાજીનો ફોટો હોય, અથવા જો આપની પાસે હોય અને જો ના મળે તો કોઈ પણ પુસ્તકનો ફોટો મૂકીને પણ તમે આ વ્રતની વિધિ છે એ કરી શકો છો. માતાજીનો ફોટો રાખીને તેની પૂજા અર્ચના કરી શકો છો. ત્યારબાદ આરતી ઉતારી દીવાને ધારાવાળી દેવાની, માતાજીને આરતી અર્પણ કરવાની. અને જો શક્ય હોય તો દરેક દિવસે માતાજીની ઓઢણી બદલવી, નવા ફૂલનો હાર ચડાવવો. બની શકે તો તેમની સમક્ષ બેસીને આ વ્રતની કથા સાંભળવાની અને ખાસ મોડું ભોજન લેવાનું. અને જો બની શકે તો આ વ્રતની વાર્તા પણ માતાજીની તમે જ્યાં સ્થાપના કરી છે તેની આગળ કથા વાર્તા કરો
તો એ ખૂબ જ સારું છે. તો આ રીતે 3 દિવસ અષાઢ વદ તેરસથી અમાસ સુધી આ વ્રત કરવાનું. માતાજીના બની શકે તેટલા ભજન કીર્તન કરવાના, તેમની યાચના કરવાની અને દિવસ દરમિયાન મા એવરાજજી વ્રતના નામનું સ્મરણ કરવાનું. ધન્યવાદ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, તમારા સગા સંબંધી અને મિત્રોમાં શેર કરજો ને કોમેન્ટમાં મા એ વ્રતમાં, મા જીવ્રતમાં, મા જીયામાં, વિજયામાં એવું લખીને મોકલજો. ધન્યવાદ.